નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને મિત્રો આજનો વિડીયો છે કે જીરાની અંદર આપણે ઝાકળથી કઈ રીતના બચવાનું, એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય। મિત્રો હવે અત્યારે જે ઓર્ગેનિક કરતા હોય એની રીતના ઉપયોગ કરતા હોય, કેમિકલ વાળું હોય તો કેમિકલની રીતના ઉપયોગ કરતા હોય, પણ મિત્રો આપણે જાતે અનુભવ કર્યો અને એમાં રિઝલ્ટ મળ્યું છે ત્યારબાદ જ આપણે આ વિડીયો બનાવીએ છીએ। મિત્રો આપણે આ દવા છે એ સાવ ફ્રીમાં અને 1 પણ રૂપિયાનો ખર્ચ ના આવે અને આપણે ઘરે જ બનાવી શકાય અને આ જીરાની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળે છે ઝાકળની અંદર, કે જેથી કરીને ઝાકળ છે નુકસાન કરતી નથી અને તમારું જીરું છે એમનેમ સહી સલામત રહી જાય છે અને સારું એવું ઉત્પાદન પણ થાય છે। એટલે હવે તો ઘણો બધા જે ખેડૂત મિત્રો હશે ને જીરું ઉપડતું પણ હશે, પણ જે પાછતરા જેડા વાવેલા છે એ ખેડૂત મિત્રોને ઝાકળ આવતી હોય તો એ નુકસાન કરે એ માટેથી જ ખાસ કરીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે। તો મિત્રો હવે વાત કરીએ તો તમારે કોઈ પણ આપણે કહે છે કે ઘણી બધી વાડીએ કે અથવા ગામડે કે ક્યાંય પણ તમને જે એલોવેરા જે હોય કે જે મફતમાં જ મળી જાય છે, જે કુંવાર ભાઠું કહે છે કે તમે જોઈ શકો છો ફોટો। હવે આના તમારે નાના નાના ટુકડા અથવા મિક્સચરની અંદર ક્રેશ કરી લેવાનું અને ત્યારબાદ તમારે જો વેસ્ટ ડીકમ્પોઝર હોય તો વેસ્ટ ડીકમ્પોઝર અથવા પાણીની અંદર આને પલાળી દેવાનું। પલાળ્યા પછી તમારે 2-3 દિવસ પછી આને ટૂંકમાં આપણે કહીએ કે 2-3 કલાકે હલાવી રાખવાનું અને ત્યારબાદ આને તમારે કપડેથી ગાળી લેવાનું, એટલે આ એક જાતનું ગુંદર ટાઈપનું જ થઈ જાય કોટિંગ, કે જે આપણે લેમિનેશન કહીએ છીએ એ ટાઈપનું। ત્યારબાદ તમારે આ જે દવા કોઈ પણ તમે સ્પ્રે કરતા હો એની સાથે અથવા પાણીની અંદર આ બે મિક્સ કરી કોઈ પણ દવા બીજી તમે જીરાની અંદર ઉપયોગ કરતા હો કે જેથી કરીને અલગ તમારે છાંટવી ના પડે અને એક જ પંપના સ્પ્રેમાં બધું કરવું હોય તો એના ભેગી મિક્સ કરી દો તો પણ નુકસાન નહીં આવે અને કદાચ કોઈ પણ દવા છાંટવાની ના હોય તો ખાલી તમે આનો સ્પ્રે કરશો તો પણ તમારે જીરાની અંદર છે એ દાણાની ઉપર કોટિંગ થઈ જાય અને કોઈ પણ ઝાકળનું પાણી પડે તો નીચે લહરી જાય, એટલે નુકસાન ના આવે જીરાની અંદર કે જે ઝાકળનું પાણી ભરાય છે એના હિસાબે। એટલે ખાસ એના માટે આપણે કહીએ કે જેથી કરીને ખેડૂત મિત્રોને છે આવી ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરીએ અને મિત્રો આનું રિઝલ્ટ ખૂબ સારું છે કે જીરાની અંદર તમે આનો જે આપણે ક્રેશ કરી અને કઈ રીતના કરવાનું તો મિક્સચરની અંદર આગળ કીધું કે મિક્સચરની અંદર તમારે ક્રેશ કરી નાખવાનું અને ત્યારબાદ તમારે પંપની અંદર ગાળી અને ભરી લેવાનું અને ગરમ કરવું પડશે ખાસ ખેડૂત મિત્રો, કેમ કે ગરમ નહીં કરો તો તમારે છે એ ઓલું આખું જે આપણે કહીએ છીએ કે કુંવાર ભાઠું છે એ આમ જાડું હોય, એટલે ગરમ કરશો એટલે પાતળું। તો મિત્રો ગરમ કરવાનું કારણ એ છે કે જેથી કરીને ગુંદર જેવું જાડું હોય પણ જો તમે ગરમ કરો તો પાતળું થઈ જાય, ત્યારબાદ તમે આનો સ્પ્રે કરી શકો છો। પંપની અંદર તમારે ઓછામાં ઓછું જે આ ગરમ કરેલું છે એ લીટરેક નાખી દેવાનું એટલે તમારે જોરદાર રિઝલ્ટ મળશે। આવો 1 થી 2 સ્પ્રે કરશો તો તમારે જીરામાં બહુ સારો ફાયદો થશે। એટલે ખેડૂત મિત્રોને આવું જે ફ્રીમાં કે જેથી કરીને ઝાકળ વહી જાય અને કોઈ પણ ઝાકળનું નુકસાન ના થાય, જીરું આબાદ રહી જાય એના માટેનો જ વિડીયો હતો। અને કોઈ પણ તમારો મૂંઝવતો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે, ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, જ્યાંથી તમે જોઈન્ટ થઈ જાઓ। કોઈ પણ તમારું જીરાને અથવા ઓર્ગેનિક ખેતી કોઈ પણ ખેતીને લગતા પ્રશ્નો હોય તો આપણું ગ્રુપ છે એમાં જોઈન્ટ થઈ જાઓ અને ત્યાંથી વધુ માહિતી મળી શકશે। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ, જય ગૌ માતા।